વિદેશમાં જે રીતે ટ્રાફિક નિયમો પાળવામાં આવે છે તે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવરંગપુરા મ્યુનિસિપલ માર્કેટ પાસે પેલિગન સિગ્નલ લગાવવામાં આવ્યું છે, પુશ બટન સિગ્નલ. જ્યારે એને આપણે પુશ કરીએ છીએ ત્યારે ત્યાં બે ઓપ્શન આપેલા છે, વેટ અને વોક. જ્યારે પુશ કરવામાં આવે છે ત્યારે રેડ લાઇટ વેટ એટલે વાહન ચાલકોને ત્યાં સ્થિર થવાનું હોય છે, અને વોક એટલે ઝીબ્રા ક્રોસિંગ પરથી જે પસાર થનાર વ્યક્તિ હોય છે તેને ઝીબ્રા ક્રોસિંગ પરથી પસાર થવાનું હોય છે. હું તમને દ્રશ્યોમાં બતાવું. આ બોક્સ અત્યારે પ્રાયોગિક ધોરણે એક પ્રયોગરૂપી અમદાવાદ ની અંદર નવરંગપુરા મ્યુનિસિપલ માર્કેટ છે ત્યાં લગાવવામાં આવ્યું છે. ત્યાં ઓપ્શન તમને બતાવો, વેટ અને વોક છે. જ્યારે પુશ બટન ટુ ક્રોસ બટન ક્લિક કર્યા પછી જ્યારે આપણે બટન ક્લિક કરીએ છીએ, પુશ કરીએ છીએ, ત્યારે વેટ એટલે વાહન ચાલકોએ સ્થિર રહેવાનું હોય છે. અને જ્યારે વોકની લાઇટ ચાલુ થાય છે ત્યારે ઝીબ્રા ક્રોસિંગ પરથી જે પસાર થનાર વ્યક્તિ હોય છે તેને પસાર થવાનું હોય છે. તે આ પુશ એન્ડ બટનનો નિયમ છે. તમને હું બતાવું કે અત્યારે વાહનો પસાર થઈ રહ્યા છે, અને આ વાહનો પસાર અહીંયાથી થઈ રહ્યા છે ત્યારે આપણે આ જે પેલિકન સિગ્નલ લગાવવામાં આવ્યું છે, સિગ્નલનો ઉપયોગ કર્યા પછી તે શું સ્થિતિ છે, અહીંયા વાહન ચાલકો ઊભા રહે છે કે નહીં એ આપણે જોઈએ. તો અહીંયા આપણી પાસે એક ભાઈ છે. શું નામ છે ભાઈ તમારું? અરબાજ. અરબાજભાઈ, અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેલિકન સિગ્નલ લગાવવામાં આવ્યું છે, તો આપણે ઈચ્છીએ છીએ કે આ પેલિકન સિગ્નલનો એકવાર ઉપયોગ કરી અને ગ્રાઉન્ડ રિપોર્ટ પરથી અત્યારે લોકો આનો ખરેખર જે લગાવવામાં આવ્યું છે તેના બાદ નિયમોનું પાલન થાય છે કે નહીં, વાહન ચાલકો ઊભા રહે છે કે નહીં, એ ચેક કરીએ. તો હું ઈચ્છું છું કે તમે આ બટનનો ઉપયોગ કરો અને આપણે ઝીબ્રા ક્રોસિંગ પરથી પસાર થઈએ. અરબાજભાઈએ ઝીબ્રા ક્રોસિંગ જે પેલિકન સિગ્નલ છે તે વોકનું દ્રશ્ય પણ આવી ગયું છે. આપણે ઝીબ્રા ક્રોસિંગ પરથી પસાર થવાના પ્રયત્ન કરીએ. રેડ લાઇટ હોવા છતાં તમે જોઈ શકો છો કે વાહનો અહીંયા કોઈ પણ ઊભા રહેવાનું નામ નથી અને પસાર થઈ રહ્યા છે. તો ઝીબ્રા ક્રોસિંગ પરથી આપણે પસાર થઈએ, ઉપરથી જે આ સિગ્નલ લગાવ્યા પછી ચોક્કસ આપણે કહી શકીએ કે જો આનો યોગ્ય વાહન ચાલકો નિયમોનું પાલન નહીં કરે તો અકસ્માત થવાની ભીતિ જોઈ રહ્યા છો કે ઉપર રેડ લાઇટ હોવા છતાં વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે. કેમ કે પેલિકન સિગ્નલ લગાવવામાં આવ્યું છે, પુશ બટન દબાયા પછી પણ અહીંયા વાહન ચાલકો ઊભા નથી રહેતા. એટલે હજી પણ અમદાવાદમાં આ વાહન ચાલકોની અંદર જે ટ્રાફિકના નિયમો છે તે નિયમોને લઈને જાગૃતતાની ચોક્કસ જરૂર છે. કેમ કે જો જાગૃતતા નહીં આવે તો આ પેલિકન સિગ્નલનો ઉપયોગ કર્યા પછી જે વાહન ચાલકો આ અહીંયાથી જે પસાર થશે તે પસાર થનારાઓને ચોક્કસ અકસ્માતની ભીતિ રહેશે. કેમ કે આ બટનનો ઉપયોગ કર્યા પછી પણ વાહનો અહીં ઊભા નથી રહેતા. તે આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ પણ ચોક્કસ અત્યારે સ્થળ પર ચેક કર્યું છે. એટલે ચોક્કસ અમદાવાદીઓમાં જાગૃતતાની જરૂર છે. રોંગ સાઈડ આવવું હોય તો અમદાવાદીઓ માટે નોર્મલ વાત છે, પરંતુ અત્યારે જો વિદેશની નીતિ આપણે અપનાવી અને આપણે એક ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યા તો ચોક્કસ ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને વાહન ચાલકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે. ઇન્ડિયા વોઇસ, આમિર પરમાર, અમદાવાદ.